પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાર્મની ફુવારા પાસે ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગ સામે સત્યની જીતના સૂત્ર સાથે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ પ્રદર્શન નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના વિરોધમાં હતું। કોંગ્રેસે આ કાર્યવાહીને રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત ગણાવી હતી। પોલીસે કોંગ્રેસના 20થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી। અટકાયત દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધને દબાવવાનો પ્રયાસ કરી રહી છે। તેમણે જણાવ્યું કે આ વિરોધ પ્રદર્શનનો હેતુ એ સંદેશ આપવાનો હતો કે સત્યને દબાવી શકાય નહીં અને અંતે સત્યની જીત થશે। જે હારમાની હોટલ અંદર અમે જે આંદોલન કરતા અમે રસ્તા લોકો આંદોલન કર્યું છે ને અમારા 40 થી 50 કાર્યકરોનું પોલીસ દ્વારા અમને ધરપકડ કરવામાં આવી છે। આ જ્યારે ભાજપ સરકાર ડરે છે ને ત્યારે પોલીસને સામે કરે છે। આ અમારો મુદ્દો હતો। આજ રોજ પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા બાલુબાના ફુવારે જે અમે વિરોધ પ્રદર્શન કર્યું એમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને અમે 50 થી 60 થી વધારે કાર્યકર્તાઓ ત્યાં વિરોધ પ્રદર્શન દર્શાવ્યું છે। જે મોદી સરકારનો ષડયંત્ર કોર્ટમાં પર્દાફાશ નેશનલ હેરાલ્ડ કેસમાં જે ઈડીની કાર્યવાહી નકલી ગેરકાયદેસર જાહેર થઈ છે। માનનીય ન્યાયતંત્ર યંગ ઇન્ડિયન કેસમાં સોનિયાજી અને રાહુલજી ઉપર ઈડીની કાર્યવાહી નકાર કાઢી હતી। કોર્ટમાં સીધો ઈડી પાસે કેસમાં તો ન કાનૂની અધિકારી હતું કે ન એફઆઈઆર હતી। કોંગ્રેસ વિરુદ્ધ અને મીડિયાના ટ્રાયલ વર્ષોથી ભાજપ એમનો પ્રચાર કરી અને ગેરકાયદેસરનું અસ્તિત્વ નથી। કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ મની લોન્ડરિંગ નથી, કોઈ ફોજદારી કાર્યવાહી નથી, મિલકતનું ટ્રાન્સફર નથી। આ નિર્ણય મોદી સરકારના રાજકીય વેરભાવ જેમાં તપાસ એજન્સીઓને દુરુપયોગ કરીને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ પક્ષને બદનામ કરવાનું જે કાવતરું છે તે ફેલ ગયું છે। કોંગ્રેસનો સીધો સ્પષ્ટ નમ્યા હતા અને નથી નમવાના। તમે સત્ય અને દરેક ભારતીયના અધિકાર માટે અમે સત્ય અને દરેક ભારતીયના અધિકાર માટે લડીએ છીએ અને લડવાના છે। આ માત્ર કોંગ્રેસની જીત નથી પરંતુ ભારતની લોકશાહીની જીત છે। સરકાર ગમે તેટલી શક્તિશાળી હોય પણ કાવતરાઓ સત્યની સામે ટકી શકતા નથી। સત્યમેવ જયતે।